સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે। કાપોદ્રા વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરી છે। રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે। વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારો પોલીસ ફરિયાદ કરી રહ્યા છે। સુરતમાં વ્યાજખોરો વેપારીને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસે વ્યાજે આપેલા પૈસાઓના લખાણો અને ડાયરીઓ કબજે કરી છે। વ્યાજના લગતા સાહિત્યો તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા કબજે કર્યા હતા। વ્યાજખોરો વિરુદ્ધ વધુ પૂછપરછ કરવા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે। જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે।